બંધ થયો છે તે દુના કોઈ જઈ નથી શકતા, છોકરાઓને એકલા નથી મોકલી શકતા, એવા હેરાન છે. 1-2 મહિનાથી આમ નામ છે, સાહેબ લેવા ન જવાતું નથી, કઈ દૈણા મૂકવા જવાતું. ભાડા વાખો તો થોડા ઘરે બેઠા હોય તો કરી આવે. મહેન્દ્ર બરાવારો જે મેન રોડ રહ્યો એસટી બસ વિભાગ જે નીકળે છે, 3 મહિનાથી સતત આમને જેદીનું રોડનું કામ કર્યું તેદીનું ગટરના પાણીનો પ્રશ્નનો કોઈ જાતનો હલ નથી. કોઈ એટલે એમ કે હા આજ થઈ જશે, કાલ થઈ જશે. સેનિટેશન વાળાને કહી દો કે ઓલામાં આવે, ને ઓલાને કહી દો કે ઓલામાં આવે. કોઈ જાતનું કયો એટલે 2 માણસ આવે, ખચકાવીને વયા જાય. રોજે રોજ આ જ પ્રશ્ન છે. આ 3 મહિનાથી અમારા ધંધા પાણી બધું બંધ છે. આજે અમે તેના માટે ચકાજામ કરી બેઠા છીએ. અને મારું નામ કારુભાઈ અશોકભાઈ જોશી. અને હજી આનો કઈ આગળ નિકાલ નહીં આવે તો આથી વધારે ઉગ્ર વિસ્તૃત થશે. કે અમારી બાયડીઓ કે ગમે ત્યાં મંદિરે આવે ને તો પાણી એટલા ભર્યા હોય કાયમ. એક દી સાફ કરી જાય, બીજે દી પાછા પાણી ભર્યા હોય. કોઈ આનો નિકાલ મહાનગરપાલિકા થયા પછી કોઈ નિકાલ આ લોકો કરતા નથી. તો જરાક તો ધ્યાન દેવી પડે ને. આવું થાય એટલે તૈયારમાંથી એ લોકો અહીંયા આવી જાય કે તમે રસ્તો ખુલ્લો કરી દો. શું કામ ખુલ્લો કરી ભાઈ? પહેલાં અમારો હલ કરો અહીંથી. અમારે શું કરવાનું? અમારા બાયડી છોકરા સવારમાં નીકળે શું કરવાનું? છોકરા નિશાળે મૂકવા જવાના શું કરવાનું? પાણી જ ભર્યું હોય બીજણ અમારે તો શું કરવાનું? હજી લગીને કાંઈ કર્યું નથી. આ છેલ્લા 4 મહિનાથી એમ પીલાય.